નમસ્તે મિત્રો, આજે હું વસ્તી ગણતરીની શરૂઆત કરવા જઈ રહ્યો છું. આજથી વસ્તી ગણતરી ગણવાની છે. નકશાનું કામ પૂરું થઈ ગયું છે અને હવે દરેકે દરેક ઘરે જઈને વસ્તી ગણતરી કરવાની છે, મકાનની ગણતરી કરવાની છે અને એપ્લિકેશનમાં કામ કરવાનું છે. તો સૌથી પહેલાં હું આવી ગયો છું શણાદર. ત્યાં અંબાજી માતાના દર્શન કરી ત્યાંથી જઈશું અમે વસ્તી ગણતરી કરવા કે માતાજીના આશીર્વાદ લઈ આગળ વસ્તુ કે જેથી એપ્લિકેશનની અંદર સરળતાથી વસ્તી ગણતરી કરી શકાય, બધો ડેટા સંપૂર્ણ કમ્પ્લીટ રીતે ભરાઈ જાય, ક્યાંય કોઈ મુશ્કેલી ના પડે અને સહેલાઈથી સરળતાથી કામ પૂરું પડે અને કોઈ વિઘ્નો ના આવે તે માટે અંબાજી માતાના દર્શન કરવા માટે અહીંયા આવ્યા છીએ. તો ચાલો આપણે જઈએ અંબાજી માતાના દર્શન કરવા શ્રી શણાદર મંદિર. મિત્રો, આ છે શણાજી અંબાજી માતાના મંદિરનો ગેટ. હવે આપણે તે ગેટની અંદર જઈએ છીએ અને માતાજીના દર્શન કરવા જઈએ છીએ. આ છે અંબાજી માતાનું મંદિર. કહેવાય છે કે અહીંયા ધારેલું કામ સફળ થાય છે અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે. તો ચાલો આપણે જઈએ અંબાજી માતાના દર્શન કરીએ. આ છે અંબાજી માતાનું મંદિર અને અહીંયા મિની અંબાજી કહેવાય છે. તો ચાલો બધા દર્શન કરી લઈએ. બોલો જય માતાજી, અંબે માત કી જય. મિત્રો, આ છે દેવોના દેવ મહાદેવનું મંદિર, શ્રી દુધેશ્વર મહાદેવનું મંદિર. ચાલો ત્યાં દર્શન કરીએ અને ભોળાનાથને પ્રણામ કરીએ. હર હર મહાદેવ. મિત્રો, આપણે આવી ગયા છે શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરે. માગો 20 અને આપે 30, એ છે મારા દ્વારકાધીશ. ચાલો મિત્રો, હવે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા જઈએ. આ છે મંદિરની સીડીઓ અને ત્યાંથી ઉપર જવાનું છે. આ છે શ્રી દ્વારકાધીશનું મંદિર. ચાલો મિત્રો, હવે દર્શન કરીએ. બોલો દ્વારકાધીશની જય. આ છે શ્રી દ્વારકાધીશનું મંદિર. નમસ્તે મિત્રો, તો તમે જોયું શણાદર મંદિર, માં અંબાજીનું ધામ અને શ્રી કૃષ્ણ ભગવાનનું ધામ. અને અહીંની એવી માનતા છે કે જે કોઈ અહીંયા દર્શન કરીને જાય છે કે પોતાનું કામની શરૂઆત કરે છે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને લોકોને બહુ શ્રદ્ધા છે. પૂનમે અહીંયા મેળા જેવું હોય છે વાતાવરણ. તો માટે તમે પણ દર્શન કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રોને મોકલો અને મારી ચેનલને ફોલો કરજો, જેથી તમને નવા નવા વિડીયો જોવા મળી રહે. આભાર.